અમદાવાદ પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન। અમદાવાદ પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત જિલ્લા અધિવેશન ભવ્ય આયોજન અને મોટી સંખ્યામાં પત્રકારોની ઉપસ્થિતિ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયું। કાર્યક્રમમાં મહાનુભાવો, સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, ગાયકો, ફિલ્મી કલાકારો તથા રાજ્યભરના પત્રકારોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા બક્ષી હતી। કાર્યક્રમની શરૂઆત ગાયક રામન જોગરાણાના સુમધુર ગીતોથી થઈ હતી। ત્યારબાદ પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, કુચકુમસોલના પીઆરઓ શ્રી ઋષિકેશસિંહ, ફિલ્મ નિર્માતા શ્રી ધર્મેશ શાહ, હાસ્ય કલાકાર અંકિતભાઈ સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો। પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયા અને મહિલા વિંગના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું। મહિલા વિંગ દ્વારા મહિલાઓના સશક્તિકરણ, સ્વાભિમાન, સુરક્ષા અને એકતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો। ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે પત્રકારોની સમસ્યાઓને વિધાનસભામાં રજૂ કરવામાં આવી છે। તેમણે કહ્યું કે નિષ્પક્ષ અને જવાબદાર પત્રકારત્વ સમાજ અને સરકાર વચ્ચે સેતુરૂપ બની લોકપ્રશ્નોના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે। પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ પત્રકારોના સામાજિક યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું કે પત્રકારોને અન્યાય કે હેરાનગતિનો સામનો કરવો પડે ત્યારે તેઓ તેમની સાથે ઊભા રહેશે। તેમણે સંગઠનની એકતા, શિસ્ત અને મૂલ્યોને પણ બિરદાવ્યા। જીટીપીએલના શ્રી દેવાંગભાઈ ભટ્ટે મોટી સંખ્યામાં ઉપસ્થિત પત્રકારોની પ્રશંસા કરી અને નવા આયામો સાથે પત્રકારત્વને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી। ફિલ્મ અભિનેતા હિતેન કુમારે પોતાના પત્રકારત્વના દિવસોની યાદો પણ ઉપસ્થિતો સાથે વેચી। પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ અભિયાન અંગે માહિતી આપી। તેમણે જણાવ્યું કે સંગઠન દ્વારા પત્રકારોને ₹10 લાખના અકસ્માત વીમા સહિત વિવિધ લાભો આપવામાં આવી રહ્યા છે અને પત્રકારોના પરિવારની સુરક્ષા માટે દરેક સભ્યને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી। 5 કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ શિસ્ત અને ધીરજ સાથે ભાગ લીધો। કાર્યક્રમનું સંચાલન રાજકોટ જિલ્લા અધ્યક્ષ તથા બીસીસી કોમેન્ટેટર શ્રી હરેશ રાવલે કર્યું હતું। રાજ્યના વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો, મહિલા વિંગના પ્રતિનિધિઓ, વરિષ્ઠ પત્રકારો, સમાજના આગેવાનો તેમજ ફિલ્મ અને સંગીત ક્ષેત્રના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમમાં રામન જોગરાણા, ખુશી અંજારિયા તથા અન્ય કલાકારોએ સુમધુર ગીતોની રજૂઆત કરીને સૌનું મનોરંજન કર્યું। ફિલ્મી કલાકારો સાથે તસવીરો પડાવવા ઉપસ્થિતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ સમગ્ર અધિવેશનને સફળ બનાવવા માટે અમદાવાદ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો તેમજ મહિલા વિંગની ટીમે નોંધપાત્ર યોગદાન આપ્યું। કાર્યક્રમના અંતે પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે આભાર વિધિ કરી હતી। ત્યારબાદ તમામ પત્રકાર મિત્રોએ ભોજન અને સ્મૃતિ ભેટ સ્વીકારી कार्यक्रम की पूर्णाहुति करी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।